આજ સાંજે તો બહુ જ પતંગ ચકાયા. ગુડ મોર્નિંગ. આજે મિલ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. એમાં કહાની કઈક એવી હતી કે હવારમાં વાગી ગયા 10 ને આપણે જવાનું હતું દુકાને. ત્યાં તો સવારની ભરમાં આપણી શેરીમાં બકરા જોઈ લીધા. ભાઈ તો આપણે નીકળી ગયા આપણી શોપે જવા માટે બજારમાં, અને ફાઇનલી પછી પહોંચી ગયા આપણે આપણી શોપે. અને સવારની ભરમાં બજારમાં પણ એટલું બધું ટ્રાફિક ન હોય. બોલો તા તો આપણો ભાઈબંધ મળી ગયો. સૌથી પહેલા તો આપણે આપણી શોપમાં કરીને બધું નિરીક્ષણ કરી લીધું, અને ભાઈ બોલાયો થોડો ઘણો કામનો ઝપાટો. અને ભાઈ તો નાચી ખસકાઈને બપોરનો સમય થઈ ગયો એટલે આપણે આવી ગયા ઘરે જમવા માટે. ભાઈ વાગી ગયા બપોરના 3:30 ને આપણે કરી ગયા ઘરે જમવા. ભાઈ તો નિરાતે મસ્ત મજાનું આપણે જમી લીધું. બપોરના નવરા શેરીમાં ઉપર તો આટલી જ વારમાં આપણને ઉપર પતંગ દેખાઈ ગયો. ભાઈ તો આપણને પતંગ ચગાવવાનું મન થઈ ગયું એટલે આપણે આવી ગયા સીધા આપણી અગાસીમાં. ભાઈ એમાં કહાની કાંઈક એવી હતી કે પતંગ એટલા બધા હતા અને સકાવાળા ખાલી 3 જ જણા હતા. ભાઈ તો આપણે સકાઈ લીધી પતંગ. વાગી ગયા હતા હેન્ડના સોન. પછી સનસેટ બી બહુ જોરદાર આવતો હતો, અને પતંગ સકાઈને ભૂખ્યા છે એટલે પાછા બટેટા ભૂંગળા ઉપાડ્યા. પતંગ સકાઈને પાછા આવી ગયા બજારમાં આપણી શોપ ઉપર. શોપમાં કરીને થોડું ઘણું કામ કરવાનું હતું એ કરી નાખ્યું. અને ભાઈ તો હાઈન પડી ગઈ હતી એટલે આપણે દુકાન બંધ કરી નાખીને આવી ગયા આપણે સીધા ઘરે. અને જો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કોમેન્ટ શેર અને ફોલો કરતા જાજો. અને ચાલો મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.